કર્મલોકમાં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં આજે અમે કન્યા રાશિના તે જાતકો માટે સિતારાઓનો હાલ લઈને આવ્યા છીએ, જેના માટે 2026 જીવનની નવી દિશા નક્કી કરનારું વર્ષ બનશે। આ નવા વર્ષના આગમનને જો આપણે ટૂંકમાં કહીએ તો તે છે શાનદાર શરૂઆત, સફળતાની ભેટ, જાન્યુઆરી 2026। જેમ એક નાનકડા બીજની અંદર વિશાળ વડવૃક્ષનું આખું ભવિષ્ય છુપાયેલું હોય છે, અને જેમ એક નવજાત શિશુની પહેલી ચીસ તેના આખા જીવનનો પરિચય કરાવે છે, બરાબર તે જ રીતે અંગ્રેજી નવા વર્ષની પહેલી સવાર એટલે કે 1 જાન્યુઆરી 2026નો સૂર્યોદય કન્યા રાશિના જાતકોના આખા વર્ષનું ભવિષ્યફળ નક્કી કરે છે। આજે અમે જે કુંડળીનું વિશ્લેષણ કરી રહ્યા છીએ તે માત્ર જાન્યુઆરી મહિનાનો હિસાબ કિતાબ નથી, પરંતુ આ તો એ પાયો છે જેના પર આપના આવનારા 12 મહિનાની ઇમારત ઊભી થશે। તમે આને આખા વર્ષનું ટ્રેલર માની શકો છો, જે જણાવી રહ્યું છે કે ફિલ્મ કેટલી બ્લોકબસ્ટર રહેવાની છે। ગ્રહોની સ્થિતિ જોઈએ તો સ્પષ્ટ છે કે વિધાતાએ તમારા માટે કંઈક વિશેષ વિચાર્યું છે। ભાગ્ય સ્થાન પર ચંદ્રની હાજરી એ સંકેત આપી રહી છે કે આ વર્ષે ઈશ્વરના આશીર્વાદ પડછાયાની જેમ તમારી સાથે રહેશે। વળી કર્મ અને વેપારની દૃષ્ટિએ જોઈએ તો શનિદેવ 10મા ભાવથી 10મા એટલે કે 7મા ભાવમાં બેસીને એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને લાંબા સમય સુધી ચાલનારી સફળતા મળશે। આ સાથે જ રાહુ 6ઠ્ઠા ભાવમાં બેસીને એક કુશળ રાજનીતિજ્ઞની ભૂમિકા ભજવી રહ્યા છે। આ એ સ્થિતિ છે જ્યાં શત્રુ તમારી સામે આવતા પહેલા જ પરાસ્ત થઈ જાય છે અને તમે તમારી કૂટનીતિથી મોટી મુશ્કેલીઓ પણ પાર કરી જાઓ છો। આ વર્ષની શરૂઆત કોઈ સામાન્ય ઘટનાથી નથી થઈ રહી, પરંતુ બ્રહ્માંડીય ઉર્જાઓના એક મહાસંમેલનથી થઈ રહી છે। જાન્યુઆરી મહિનામાં જ તમારી કુંડળીના 5મા ભાવમાં, જે બુદ્ધિ, પ્રેમ અને સંતાનનું ઘર છે, ત્યાં 4 મોટા ગ્રહોનો જમાવડો થવા જઈ રહ્યો છે। આ એવું છે જાણે ચારેય દિશાઓથી નદીઓ આવીને એક મહાસાગરમાં મળી રહી હોય। આ પરિવર્તનનો શંખનાદ 12 જાન્યુઆરીએ શુક્રાચાર્યજી કરશે। શુક્ર, જે તમારા ધન અને ભાગ્યના સ્વામી છે, જ્યારે તેઓ 5મા ભાવમાં પોતાના મિત્રની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા જીવનમાં વિલાસિતા અને સુખ સુવિધાઓની વર્ષા સમાન હશે। આને માત્ર ધન પ્રાપ્તિ સુધી સીમિત ન સમજતા, આનો અર્થ છે કે તમારા રોકાણ હવે ફળ આપવા લાગશે। બની શકે છે કે તમે તમારા ઘરના સજાવટ પાછળ ખર્ચ કરો અથવા કોઈ એવી કલાત્મક વસ્તુ ઘરે લાવો જે તમારા મનને શાંતિ આપે। જો શુક્રની દૃષ્ટિ તમારા લાભ ભાવ પર પણ હશે તો આ સમય પારિવારિક સંબંધોમાં મીઠાશ ભેળવવાનો છે। જો પરિવારમાં કોઈ જૂનો મન દુઃખ ચાલી રહ્યો હતો તો તે હવે પ્રેમ અને હાસ્યમાં બદલાઈ જશે। આ સમય તમારા સંતાન માટે પણ સુવર્ણ છે, તેમની કોઈ મોટી સિદ્ધિ તમારી છાતી ગર્વથી ફૂલાવી દેશે। શુક્ર બાદ 14 જાન્યુઆરીએ ગ્રહોના રાજા સૂર્યદેવ મકર સંક્રાંતિના પાવન પર્વ પર આજ 5મા ભાવમાં પ્રવેશ કરશે। અત્યાર સુધી સૂર્ય દક્ષિણાયનમાં હતા, પરંતુ હવે તેઓ ઉત્તરાયણ થશે, જેનો અર્થ છે અંધકારથી પ્રકાશ તરફ ગતિ। સૂર્યનું આ ગોચર તમારા માટે આત્મમંથન અને આધ્યાત્મિક જાગૃતિનો સમય લઈને આવી રહ્યું છે। સૂર્ય તમારા 12મા ભાવના સ્વામી હોવાથી એ શક્ય છે કે વિદેશથી જોડાયેલું કોઈ અટકેલું કામ અચાનક બની જાય અથવા તમે કોઈ દૂરના સ્થળની યાત્રાએ નીકળી પડો। સૂર્ય અહીં તમારી પાસે તપસ્યાની માંગણી કરશે। યાદ રાખજો, સોનું તપ્યા પછી જ કુંદન બને છે। જો તમે સરકારી નોકરી કે કોઈ ઉચ્ચ પદની આકાંક્ષા રાખો છો તો સૂર્ય કહી રહ્યા છે કે તમારી મહેનતની આગને વધારી દો, પરિણામ તમારી આશાથી પણ શ્રેષ્ઠ મળશે। આ સમય પોતાના અંદરના અહંકારને ત્યાગીને કર્મના ભઠ્ઠામાં જાતને તપાવવાનો છે, જેનું ફળ તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠાના રૂપમાં મળશે। ઉર્જાનો આ પ્રવાહ ત્યારે વધુ પ્રચંડ બની જશે જ્યારે 15 જાન્યુઆરીએ સેનાપતિ મંગળ પણ આ સભામાં જોડાઈ જશે। મકર રાશિમાં મંગળ ઉચ્ચના હોય છે, એટલે કે અહીં તેમની શક્તિ ચરમસીમા પર હોય છે। આ એવું છે જાણે એક યોદ્ધાને તેનું સૌથી શક્તિશાળી અસ્ત્ર મળી ગયું હોય। મંગળ તમારા પરાક્રમ અને 8મા ભાવના સ્વામી છે, તેથી તમારા સાહસમાં અતૂટ વૃદ્ધિ થશે। જો તમે રમતગમત, પોલીસ કે વકીલાત જેવા ક્ષેત્રોમાં છો તો તમારી વાણી અને તર્કો સામે કોઈ ટકી નહીં શકે। તમે તમારી જૂની બીમારીઓ અને ગુપ્ત ચિંતાઓને પાછળ છોડીને એક નવી ઉર્જા સાથે ઊભા થશો।
આ સમય રિસ્ક લેવાનો છે. જો કોઈ બિઝનેસ આઈડિયા તમારા મગજમાં હતો જેને તમે ડરના કારણે શરૂ નહોતા કરી શકતા, તો મંગળનું આ ગોચર તમને તે આત્મવિશ્વાસ આપશે કે તમે તેને જમીન પર ઉતારી શકો. ભાઈ બહેનોનો સહયોગ મળશે અને તમારી સંચાર શૈલી એટલી પ્રભાવી બની જશે કે લોકો તમારી વાતનું અનુસરણ કરશે. અંતમાં 17 જાન્યુઆરીએ બુદ્ધિના દેવતા અને તમારી રાશિના સ્વામી બુધ પણ આ મહાસંમેલનનો હિસ્સો બનશે. જ્યારે લગ્નેશ રાશિ સ્વામી ત્રિકોણ ભાવમાં આવે છે ત્યારે તે શરીર અને આત્માના મિલન જેવું શુભ હોય છે. બુધના આવવાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ સચોટ બની જશે. જો તમે વિદ્યાર્થી છો કે કોઈ સંશોધન કાર્ય સાથે જોડાયેલા છો, તો આ સમય તમારી એકાગ્રતાને અનેક ગણી વધારી દેશે. તમે જટિલમાં જટિલ સમસ્યાઓનો ઉકેલ ચપટી વગાડતામાં કાઢી લેશો. બુધ અહીં દશમેશ થઈને પોતાનાથી 8મે ચાલી રહ્યા છે, જે એ સંકેત આપે છે કે તમે તમારા કરિયરમાં કોઈ નવું સંશોધન, રિસર્ચ કે મોટો બદલાવ કરી શકો છો. બની શકે છે કે તમે તમારી કાર્યશૈલીમાં કોઈ ટેકનિકલ સુધારો લાવો અથવા કોઈ નવી સ્કિલ શીખો જે ભવિષ્યમાં તમારી આવકનો મુખ્ય સ્ત્રોત બને. કુલ મળીને આ આખું વર્ષ તમારા માટે એક કોરા કેનવાસ જેવું છે, જેના પર તમે તમારી મહેનત અને આ ગ્રહોના આશીર્વાદથી સફળતાના રંગ ભરવા જઈ રહ્યા છો. આશા છે કે ગ્રહોની આ વિસ્તૃત સમજૂતીએ કન્યા રાશિના તમામ જાતકોને 2026 માટે એક નવી દિશા અને પ્રેરણા આપી હશે. યાદ રાખજો, ગ્રહો માત્ર રસ્તો બતાવે છે, ચાલવું તો તમારે જ પડે છે. જો આ જાણકારીએ તમારા જીવનમાં સ્પષ્ટતા લાવવામાં મદદ કરી હોય તો તમારો પ્રેમ એક લાઇક અને કમેન્ટના માધ્યમથી જરૂર વ્યક્ત કરજો. જો તમે અમારા ધર્મલોક પરિવારનો હિસ્સો હજુ સુધી નથી બન્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી જ્ઞાનનો આ પ્રકાશ તમારા સુધી નિરંતર પહોંચતો રહે. તમારો આવનારો દરેક દિવસ મંગલમય હોય અને પ્રભુની કૃપા તમારા પર બની રહે. આ જ શુભકામનાઓ સાથે જય શ્રી રામ.